રાજકીય સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ માટે ભાજપની કવાયત ગઈકાલે ભાજપ કોર ગ્રુપની બેઠક બાદ આજે રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે। લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને મંથન, પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં ચર્ચા થશે। 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન થશે। ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર થઈ શકે છે। 100 થી 120 ઉમેદવારોના નામ છે એ જાહેર થઈ શકે છે। મોડી રાત્રે જાહેર થઈ શકે છે આ તમામ નામો। ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવાર પણ થઈ શકે છે જાહેર। તો લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારોના નામ માટે હવે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે। ગઈકાલે ભાજપની કોર ગ્રુપની બેઠક મળી હતી ને ત્યારબાદ આજે હવે રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે। લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈને મંથન થશે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની છે અને આજે 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન થશે। કદાચ રાત સુધીમાં નામની પણ જાહેરાત થઈ શકે। જી બિલકુલ, જે રીતે મિશન 2024 ભાજપે વાત કરી હતી, જે રીતે વડાપ્રધાને આગામી ઇનિંગની અંદર આગળ નિર્ણય લેવાની વાત કરી હતી, 400+ ની વાત કરી હતી, ત્યારે આ 400+ માટે ઉમેદવારો કયા હશે તેની પર આજે અંતિમ મહોર છે તે લાગી જશે। માનવામાં આવી રહ્યું છે કે આજે 4:30 વાગ્યાથી જે ભાજપ ચૂંટણી સમિતિની જે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે તે યોજાશે। 6:30 વાગ્યાની આસપાસ વડાપ્રધાન પણ એ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે, જેની અંદર 8 રાજ્યો, જેની અંદર ગુજરાતનો સમાવેશ થાય છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ સહિતના જે 8 રાજ્યો છે તેનો સમાવેશ થાય છે। તેની જે યાદી છે તે તૈયાર પણ થઈ જશે। 100 થી 150 ઉમેદવારના નામ આજે મોડી રાત સુધીમાં જાહેર થઈ શકે છે અને આ 100 થી 150માં ગુજરાતના મહત્તમ નામો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તેની સાથે જ જે એવી બેઠકો છે દેશની ભાજપ માટે કે જે સિક્યોર બેઠક છે અથવા તો જે બહુમતીથી જીતી શકાય તેવી બેઠકો છે, તે બેઠકોના પણ નામ જાહેર થઈ શકે છે। સ્વાભાવિક છે કે વડાપ્રધાનના નામની પણ જાહેરાત આજે વારાણસીથી થઈ શકે છે। તેની સાથે જ જે કેબિનેટ મંત્રીઓ છે કેન્દ્ર સરકારના કે જે ચૂંટણી લડવાના છે, તો એ સરકારના જે કેબિનેટ મંત્રીઓ છે તેમના નામની પણ જાહેરાત છે તે થઈ શકે છે। ગુજરાતમાંથી માનવામાં આવી રહ્યું છે કે આજે ગાંધીનગર એટલે કે અમિત શાહની બેઠક, નવસારી CR પાટીલની બેઠક, જામનગર પૂનમ માડમની બેઠક, તેની સાથે જ ખેડા અને મધ્ય ગુજરાતના કેટલાક જે નામો છે તેની પણ જાહેરાત થઈ શકે છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે કે જેમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોનું નામનું મંથન થશે। લગભગ રાત સુધીમાં એ નામો છે એની પણ જાહેરાત કરી દેવામાં આવે।